ઘડીક ગાડીને 150 કે ગાડીમાં થઈ ગયું પેટ્રોલ પૂરું નાઈ હાઈ બંધ હોય તો આવા ટ્રાફિક હોય એટલે ગાડી મને હોપી દીધી હાઈવે તો તમારી ગાડી 150 કે એવા ટ્રાફિકમાં મને ગાડીને બેન મૂકીને વહી જાય. એટલે ફોટા પાડવા માટે સારું લોકેશન મળે કે ન મળે પણ આપણને છે ને પૈસાનું ઝાડ મળી ગયું. આની અંદર તમે જો કેટલા બધા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. આજે ઇન્ટ્રોડક્શન લેવાનો સમય મળ્યો નથી કારણ કે આપણા ભાઈબંધ જતા હતા તુલસી સામને આપણને ફોન કર્યો એટલે આપણે ગાડીમાં સીધા સડી જ ગયા છે. એટલે રંબર માટે ગાડી 150 જાય છે હાઈવે ઉપર અને આપણે સીધા ગાંગડા વટી ગયા છે. ત્યાં ઉભી રહે નથી આપણે વ્લોગને આગળ કન્ટિન્યુ કરશું. અચ્છા, ઘડીક ગાડીને 150 કે ગાડીમાં થઈ ગયું પેટ્રોલ પૂરું. નાયરાના પેટ્રોલ પાવીને ભાઈ પેટ્રોલના પૈસા કરે છે પે. આપણે તો કંઈ કરવાનું આવતું નથી. વાળા થોડા ગરખા કરી જેથી કરીને રોડા રૂપડા લાગીને ગાડીનું ઢાંકણું બંધ કરતી બાકી એટલું પેટ્રોલ પૂરું નાખી એક ભીગીને ઉડી જવાનું છે. હાઈ બંધ હોય તો આવા ટ્રાફિક હોય એટલે ગાડી મને હોપી દીધી. હાઈવે તો તમારી ગાડી 150 કે એવા ટ્રાફિકમાં મને ગાડીને બેન મૂકીને વહી જાય. એટલે મારા ટ્રાફિકમાંથી ગાડી કાઢવીને એટલે નાકેશન આવી જવાનું છે. તો પાકું છે પણ ગાડી મને હોપીને જાય એટલે ગાડી ટ્રાફિકમાંથી બહાર તો હવે કાઢવી જ પડશે. A few moments later. હવે અડધી કલાક પકડ્યા પછી ટ્રાફિકમાંથી ગાડી બહાર કાઢીને પાર્કિંગમાં મૂકી દીધી. પાર્કિંગની સામે જ એસટી બસ સ્ટેશન છે. જો તમારે તુલસીમાં એસટી બસમાં આવું તેના માટે સુવિધા આપણે આપે છે. ગુજરાત સરકારની વોલ્વો બસ અહીંયા પડી છે ને વોલ્વો ડેલી સર્વિસ આપે છે. આપણે તમે ગાડી લઈને આવે એટલે ઉપાધિ છે ને દોસ્તરની વાટે છે આવે એટલી વાર 350 દાદરને અડધી કલાક ચાલ્યા પછી આપણે આવી ગયા છે રૂક્ષ્મણી માતાના દર્શન કરવા માટે ડુંગરની ઉપર. ને આપણે ઉપરથી નીચે સુધી પૂરેપૂરા પલ્લી ગયા છે ને આપણો ભાઈબંધ આખો પલ્લી ગયો છે. ને વિડીયો બહુ લાંબો ન થાય એટલે સિનેમેટિક શોર્ટમાં તમને શ્યામ ભગવાનના દર્શન કરાવી દીધા છે. હવે આવી ગયા છે આપણે રૂક્ષ્મણી માતાના દર્શન કરવા. એની એક્ઝેક્ટ સામે ડુંગરા ઉપર મંદિર છે ત્યાં. અને પછી અમારા પાડો તો ફોટા એટલે રૂક્ષ્મણી માતાના દર્શન કરીને આપણે નીકળી ગયા છે જંગલની અંદર સારું લોકેશન ગોઠવા માટે. એ ચપ્પલ પહેર્યા વગરના જો કાંટો લાગશે ને તો આપણે છે ને રોવરાવી દઈએ તો પાકું છે ને. આપણે એક સારું લોકેશન મળી જાય ને મસ્તીના 2-3 ફોટા પડ લેવાના છે. લોકેશન મળે કે ન મળે તો હાવત મળી જાય ને તો આપણા ગાઢ મોકલા થઈ જાય. થોડવાની વેળા નહીં રહી તો ઘર ભેગું થાને ભાઈ. હવે ફોટા પાડવા માટે સારું લોકેશન મળે કે ન મળે પણ આપણને છે ને પૈસાનું ઝાડ મળી ગયું. આની અંદર તમે જો કેટલા બધા રૂપિયાના 500ના બધા સિક્કા ખૂતાડેલા છે. આ બધા આખા વૃક્ષની અંદર છે ને બધા લોકો ખાલી સિક્કા જ ખૂતાડેલા છે. ને બધાનું કેવું એવું છે કે આ ઝાડની અંદર આપણે જે કંઈ સિક્કા નાખીને અને આપણી અંદર જે કાંઈ મનોકામના બધી પૂરી થઈ જાય છે. આપણે તો કંઈ કર્યું નથી સાચું હોય કે ખોટું હોય કંઈ